મોડાસાના મોદરસુંબા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ સહિત વોર્ડના સભ્યો સમરસ બનતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે। મોદરસુંબા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે દિનેશભાઈ સોલંકી દિનહરી તેમજ પંચાયતના તમામ 8 વોર્ડના સભ્યો પણ સમરસ થતા ગ્રામજનોએ ગુલાલ છોડીને વિજયોત્સવ મનાવ્યો હતો અને એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરી હતી। મોદરસુંબા ગ્રામ પંચાયતમાં સરપંચના 2 ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા સમરસ સરપંચ તરીકે દિનેશભાઈ સોલંકીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારે ગામના વિકાસ માટે અને વર્ગ વિગ્રહ દૂર કરવા માટે ગ્રામજનોનો પ્રયાસ કર્યો હતો અને ગ્રામ પંચાયત વિસ્તારના પાયાના પ્રશ્નો ઉકેલવાની ગામના વિકાસના કામોને અગ્રતા આપવાની સાથે બાકી રહેલા કામો કરવાની સરપંચ દિનેશભાઈ સોલંકીએ ખાતરી આપી હતી। વૈભવ રાઠોડ, અરોલી ન્યૂઝ, મોડાસા। મોદરસુંબા ગ્રામ લોકોને એટલું કહેવા માગું છું, મને સમૃદ્ધ કર્યો તેઓને ખૂબ ખૂબ અભિનંદન। મારા ગ્રામજનોના મોટા માણસ રમણ કાકા, અમરત કાકો, દીપ કાકા, તેઓને મેં ખૂબ ખૂબ અલ્પેશભાઈ નેરુકંપાથી તેઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન। કેવો વિકાસ કરશો? કયો પાયાના પ્રશ્નો ઉકેલ? વિકાસમાં તો એવું છે, જે પ્રશ્નો જનતાના પ્રશ્નો તો રોડ, પાણી, લાઇટના, ગટર લાઇનના, આવા પ્રશ્નો રસ્તાના, લાઇટના પણ સોલિડ થોડા અમુક એક 2 ઘરોમાં લાઇટ બી નહીં, તેના બી પ્રશ્નો સોલ્વ કરીશ।